હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. બરાબર છે? તો અહીંયા આપણે જોયો આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ત્રણ સમૂહ એવા છે જે કાર્બોનિલ સમૂહ ધરાવે છે. અહીંયા આપણે સૌથી પહેલા તમને જે આપેલો છે એ શું છે? આલ્ડિહાઇડ, જેને આપણે RCH નોર્મલી લખતા હોઈએ છીએ. કાર્બોનિલ સમૂહ એટલે C ડબલ બોન્ડ O ધરાવતો સમૂહ, એને આપણે કાર્બોનિલ સમૂહ કહીએ છીએ. અત્યાર સુધી આપણે જેટલા પણ જોયા એ કાર્બન સાથે સિંગલ બોન્ડ ધરાવતા હતા, જેમ કે COH. તો એનો મતલબ એ કાર્બન અને ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ વાળા હતા બધા સંયોજનો. હવે આપણે કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ વાળા સંયોજનો છે એ જોઈએ. એમાં સૌથી પહેલું છે આલ્ડિહાઇડ. આને આપણે શું કહીશું? આલ્ડિહાઇડ. આલ્ડિહાઇડની એક બાજુ હાઇડ્રોજન સમૂહ જોડાયેલો હશે અને એક બાજુ કાર્બન, એટલે કે કાર્બોનિલ સમૂહ એક બાજુ કાર્બન સાથે જોડાયેલો હશે અને બીજી બાજુ હાઇડ્રોજન સાથે. જ્યારે આ જે તમને સમૂહ આપ્યો છે કીટોન છે, જેને આપણે RC ડબલ બોન્ડ R તરીકે લખતા હોઈએ છીએ. આ કીટોન બંને બાજુ કાની સાથે? કાર્બન સાથે જોડાયેલો હોય છે. આને આપણે શું કહીશું? કીટોન. બરાબર છે? આ છે તમારો કાર્બોક્સિલિક એસિડ. જેની એક બાજુ હાઇડ્રોક્સી સમૂહ જોડાયેલો છે અને એક બાજુ કોણ જોડાયેલો છે? કાર્બન જોડાયેલો છે. બરાબર છે? એ જ રીતે અહીંયા છે એસાઇલ હેલાઇડ સમૂહ. એની એક બાજુ કોણ જોડાયેલો હશે? હેલાઇડ સમૂહ જોડાયેલો હશે અને એક બાજુ કોણ જોડાયેલો હશે? કાર્બન. આને શું કહીશું આપણે? એસાઇલ હેલાઇડ. અહીંયા કાર્બોનિલ કાર્બનની એક બાજુ કાર્બન અને એક બાજુ NH2 સમૂહ જોડાયેલો હશે. આને આપણે નોર્મલી RCONH2 કરીને લખતા હોઈએ છીએ. આને આપણે કયો ગ્રુપ કહીશું? એમાઇડ. શું કહીશું આને આપણે? એમાઇડ. અને આને આપણે લખતા હોઈએ છીએ RCOOH, કાર્બોક્સિલિક એસિડ. તો આ બહુ જ અગત્યની વસ્તુ છે. આપણને સમૂહ ઓળખતા આવડવું જોઈએ. સમૂહ ઓળખતા આવડશે તો એનું નામકરણ કરતા આવડશે, અને એનું નામકરણ આવડશે તો જ આપણને એના રિલેટેડ બધી પ્રક્રિયાઓ કરતા આવડશે અને એ ખબર પડશે કે એમાં શું પૂછ્યું છે આપણને. બરાબર છે? બાકી તમને આવડશે નહીં આની અંદર આગળ કશું જ. તો આપણે આગળ જોઈએ એસ્ટર અને એસિડ એનહાઇડ્રાઇડ. RC ડબલ બોન્ડ OOR. અને આપણે RC ડબલ OR ડેશ આ પ્રમાણે પણ લખતા હોઈએ છીએ. અહીંયા કાર્બોનિલ કાર્બનની એક બાજુ ઓક્સિજન અને એક બાજુ કોણ હશે? કાર્બન. આ જે સમૂહ છે ને આપણે શું કહીએ છીએ? એસ્ટર. એ જ રીતે છે એસિટિક એનહાઇડ્રાઇડ. એમાં તમને બે જો કાર્બોનિલ સમૂહ જોડાયેલા છે આની અંદર. બરાબર છે? તો અહીંયા બે કાર્બોનિલ સમૂહ છે, એ બંને વચ્ચે ઓક્સિજન હશે અને નોર્મલી આ રીતે લખાતો હોય છે C ડબલ બોન્ડ C. અને આપણે નોર્મલી આ રીતે લખતા હોઈએ છીએ. આને કહેવાય એસિડ એનહાઇડ્રાઇડ. બરાબર છે? તો આ રીતે આપણે આ બધા સમૂહ જોયા જે બધા કાર્બોનિલ સંયોજન ધરાવે છે. કયો જોયો તો કે આલ્ડિહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, એસાઇડ હેલાઇડ, એમાઇડ, એસ્ટર અને એસિડ એનહાઇડ્રાઇડ. આ બધા એવા સમૂહ છે જે કયો શું ધરાવે છે? તો કે કાર્બોનિલ કાર્બન ધરાવે છે. આ જે છે સંયોજનો એ બધા બહુ જ ઉપયોગી સંયોજનો છે. એ બધી જગ્યાએ વ્યાપક છે. વનસ્પતિમાં, પ્રાણીમાં, બધી જગ્યાએ જોવા મળે છે અને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં આનો ભાગ બહુ જ મહત્વનો છે. તથા કુદરતમાં સુગંધ અને સ્વાદ માટે એ જાણીતા છે. એ સુગંધ અને સ્વાદમાં વધારો કરવા માટે આ પ્રકારના સંયોજનો બહુ ઉપયોગી છે. જેમ કે વેનિલિન, એ વેનિલાના દાણામાંથી મળે છે. પછી છે સેલિસાઇલ્ડિહાઇડ, એ મેડો સ્વીટમાંથી મળે છે. સિનામાલ્ડિહાઇડ એ તજમાંથી. બરાબર? સિનામાલ્ડિહાઇડ, સિનામોન, તજને કયા નામે ઓળખવામાં આવે છે? સિનામોન. અને એની અંદર કયું તત્વ રહેલું છે? સિનેમાલ્ડિહાઇડ. એટલે એ રીતે એ તજ છે એની પણ જે સુગંધ છે એ બહુ મસ્ત છે. એ શેના આધારે છે? એની અંદર રહેલા સિનામાલ્ડિહાઇડના
આધારે. તો એનું સ્ટ્રક્ચર જોઈએ આપણે. બેનિલિનનું સ્ટ્રક્ચર શું છે જો. તો એની અંદર કયો સમૂહ રહેલો છે જો. આલ્ડીહાઇડ સમૂહ રહેલો છે. બરાબર છે. તો એટલા માટે એ જે છે એ આલ્ડીહાઇડ એટલે કે કાર્બોનિલ કાર્બન ધરાવતા કહેવાય. એ બેનિલિન છે. બરાબર છે. પછી આપણે જોઈએ સેલિસાલ્ડીહાઇડ. સેલિસાલ્ડીહાઇડમાં પણ કયો સમૂહ રહેલો છે? એક આલ્ડીહાઇડ રહેલો છે અને એક OH સમૂહ રહેલો છે. તો પછી છે સિનામાલ્ડીહાઇડ જે આપણને તજમાંથી મળે છે, જેને આપણે તજમાંથી જે સ્મેલ આવે છે એ આના કારણે આવે છે અને એના માટે આપણે સિનામોન કહીએ છીએ. તો આ જે છે સિનામાલ્ડીહાઇડ એમાં પણ કયો સમૂહ જોડાયેલો છે? આલ્ડીહાઇડ. તો એનો મતલબ કે આ બધા સમૂહ જે છે એ સમૂહ આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ધરાવતા સમૂહ જે તત્વો છે સમૂહ છે એ બધા સંયોજનો કંઈક ને કંઈક રીતે યુઝફુલ છે, જેમ કે સ્વાદ વધારવામાં અથવા તો સુગંધ આપવામાં એમનો બહુ મોટો ફાળો રહેલો છે. હવે આપણે એના જોઈશું નામકરણ. તો સૌથી પહેલા આપણે સામાન્ય નામ, તમે બહુ જ ભૂલો કરો છો સામાન્ય નામ અને IUPAC નામમાં. સામાન્ય નામ હોય જે એ નામથી ઓળખાતા હોય. IUPAC નામ કોને કહેવાય? કે જે આપણે કોઠો જોઈ ચૂક્યા છીએ 11 સાયન્સની અંદર કે ભાઈ કીટોન હોય તો ઓન પ્રત્યય લાગે, આલ્ડીહાઇડ હોય તો આલ પ્રત્યય લાગે, એસિડ હોય તો ઓઇક એસિડ પ્રત્યય લાગે. એવા જે બધા છે એને IUPAC નામકરણ કહીએ છીએ આપણે. અને સામાન્ય નામ અલગ હોય. અહીંયા તમે સામાન્ય નામ અને IUPAC નામ વચ્ચેનો ડિફરન્સ સમજી લેજો. એટલે એક્ઝામમાં જ્યારે પૂછવામાં આવે છે સામાન્ય નામ ત્યારે તમે IUPAC નામ લખી દેતા હોય છો. બરાબર? એટલે ખાસ ધ્યાન રાખવાનું છે આપણે સામાન્ય નામ અને IUPAC નામ વચ્ચેનો ડિફરન્સ. તો સામાન્ય નામ હશે ને આલ્ડીહાઇડની અંદર સામાન્ય નામ, તો એમાં આલ્ડીહાઇડ પ્રત્યય લાગશે. કયો લાગશે? આલ્ડીહાઇડ. અને IUPAC નામ હશે તો આલ્ડીહાઇડમાં કયો પ્રત્યય લાગશે? આલ પ્રત્યય લાગશે. બરાબર? તો જોઈએ આપણે અહીંયા અમુક ઉદાહરણ સામાન્ય નામના. CH3CHO. તો આનું જે સામાન્ય નામ છે એ એસિટાલ્ડીહાઇડ છે. નોર્મલી 2 કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ, 2 કાર્બન ધરાવતો એસિડ અને 2 કાર્બન ધરાવતો કીટોન. એ એસિડ થી એનું નામ ચાલુ થશે. 2 કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ હોય તો એને એસિટાલ્ડીહાઇડ કહેવાય. 2 કાર્બન ધરાવતો એસિડ હોય તો એને એસિટિક એસિડ કહેવાય. અને સોરી 3 કાર્બન ધરાવતો, કારણ કે આમાં 2 કાર્બન ધરાવતું અસ્તિત્વ ધરાવે ને કીટોનમાં ડાયરેક્ટ 3 કાર્બનથી સ્ટાર્ટ થાય. તો 3 કાર્બન ધરાવતો જે છે એને આપણે કહીએ છીએ એસિટોફિનોન. એટલે એ બધા એના સામાન્ય નામ છે જે આપણને આવડવા જોઈએ. તો અહીંયા CH3CHO છે અને આપણે એસિટાલ્ડીહાઇડ તરીકે ઓળખીએ છીએ અને એ એનું શું છે? સામાન્ય નામ છે. પાછળ પ્રત્યય કયો લાગ્યો? આલ્ડીહાઇડ. એ જ રીતે બેન્ઝીન છે જેના ઉપર CHO સમૂહ જોડાયેલો છે. એટલે બેન્ઝીન ઉપર આલ્ડીહાઇડ સમૂહ જોડાયેલો છે એટલે એનું નામ શું થશે? બેન્ઝાલ્ડીહાઇડ. શું થશે એનું? બેન્ઝાલ્ડીહાઇડ. પછી છે જો તમને એક આપેલું છે CH3 CH Br CH2 C ડબલ બોન્ડ OH. હવે આપણે અહીંયા એ સમજવાનું છે કે જ્યાં ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય એનો બાજુનો કાર્બન હોય એને આલ્ફા કહેવાય, આલ્ફાની બાજુનો હોય એને બીટા કહેવાય અને બીટાની બાજુનો હોય એને ગામા કહેવાય. બરાબર છે? તો સામાન્ય નામની અંદર નામકરણ કરવું હોય તો આપણે પહેલું બીજું ત્રીજું નહીં લખીએ. શું લખીશું? આલ્ફા બીટા ગામા. તો અહીંયા બીટા નંબરના ઉપર બ્રોમિન જોડાયેલો છે એટલે શું કહીશું આને? બીટા બ્રોમો મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન. બ્યુટેનાલ્ડીહાઇડ. શું કહીશું એને? બ્યુટેનાલ્ડીહાઇડ. બરાબર? તો બધા સામાન્ય નામમાં પ્રત્યય કયો લાગે છે? આલ્ડીહાઇડ પ્રત્યય લાગે છે. તો આ થયા આપણા સામાન્ય નામ. હવે આપણે કીટોનના સામાન્ય નામ જોઈએ. પહેલા આલ્ડીહાઇડના જોઈ લઈએ. IUPAC નામ. તો
તો આલ્ડીહાઇડના આઈયુપીએસી નામ જોઈશું તો એમાં કેવો પ્રત્યય લાગશે આલ પ્રત્યય લાગશે જેમ કે મારે આનું કરવું હોય આઈયુપીએસી નામ CH3CHO તો કેટલા કાર્બન છે 2 તો એને ઇથેન કહેવાય પ્રત્યય કયો લાગે આલ્ડીહાઇડમાં તો કે આલ પ્રત્યય લાગે તો એને શું કહીશું ઇથેનોલ એ જ રીતે બેન્ઝાલ્ડીહાઇડનું આઈયુપીએસી નામકરણ બેન્ઝાલ્ડીહાઇડ જ થાય બરાબર આ આપેલું હોય CH3CH2 CHBr CH2 CHO તો અહીંયા આ પહેલો કાર્બન આ બીજો કાર્બન આ ત્રીજો કાર્બન તો આનું શું થશે 2 બ્રોમો મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન બ્યુટેનોલ શું થશે 2 બ્રોમો બ્યુટેનોલ જ્યારે અહીંયા શું કીધું બીટા બ્રોમો બ્યુટેનોલ્ડીહાઇડ તો આ આપણને ખબર હોવી જોઈએ ડિફરન્સ આઈયુપીએસી નામ અને સામાન્ય નામ વચ્ચેનો પછી તમને આપ્યો છે જો આને શું કહીશું સાયક્લોપેન્ટેનોલ શું કહીશું આને હું સાયક્લોપેન્ટેનોલ કેમ કેટલા કાર્બન છે જો 1 2 3 4 5 અને આ 6 થશે નહીં તો જ્યારે પણ સાયક્લિક ઉપર જોડાયેલો હોય ત્યારે હું એને શું કહીશ આલ્ડીહાઇડ છે અને બીજા કયા નામે ઓળખાય છે કાર્બાલ્ડીહાઇડ તમે એને આઈયુપીએસી નામકરણમાં કાર્બાલ્ડીહાઇડ અથવા તો આલ લખી શકો તો સાયક્લિક સ્ટ્રક્ચર હોય એમાં નોર્મલી કાર્બાલ્ડીહાઇડ આપણે લખતા હોઈએ છીએ 5 છે એટલે સાયક્લોપેન્ટેન અને એક CHO સમૂહ છે તેને શું લખીશું કાર્બાલ્ડીહાઇડ એ જ રીતે જો હેક્સેન ઉપર CHO સમૂહ જોડાયેલો હોય તો હું એને શું કહીશ સાયક્લો हेक्सेन कार्बाल्डीहाइड શું કહીશ એને હું સાયક્લોહેક્સેન કાર્બાલ્ડીહાઇડ તો આ રીતે આપણે આલ્ડીહાઇડ જે છે એનું સામાન્ય નામ અને આઈયુપીએસી નામકરણ કરીશું બરાબર છે હવે તો તમને તમારા માટે નામકરણ એ બહુ ઈઝી વસ્તુ હોવી જોઈએ તમે છેક 10મા ધોરણથી ભણતા હો છો આ બધી વસ્તુ બરાબર છે હવે આપણે વાત કરીએ કીટોનનું સામાન્ય નામ અને એનું આઈયુપીએસી નામકરણ તો કીટોન જે છે એમાં પહેલું સભ્ય છે કીટોનનું CH3COOCH3 તો આને આપણે એસીટોન તરીકે ઓળખીએ છીએ શેના તરીકે ઓળખીએ છીએ એસીટોન પછી છે જ્યારે બેન્ઝીન ઉપર C ડબલ બોન્ડ CH3 જોડાયેલો હોય તો એને શું કહીએ છીએ એસિટોફિનોન શું કહીએ છીએ આપણે એને એસિટોફિનોન એ જ રીતે સામાન્ય નામ છે એ તમારે યાદ રાખવા જ પડશે બરાબર છે C ડબલ બોન્ડ O CH2 CH3 તો આને શું કહીશું મિથેન ઇથેન પ્રોપેન જોડાયેલો છે બરાબર તો એને કહીશ પ્રોપિયોફિનોન શું કહીશું એને પ્રોપિયોફિનોન તો આ જે સ્ટ્રક્ચર છે એને ફિનોન કહીશું અને આ છે એટલા માટે આપણે એને એસિડોફિનોન કહીશું એ જ રીતે બેન્ઝોફિનોન તો બે બેન્ઝીન રિંગ વચ્ચે જ્યારે કાર્બોનિલ સમૂહ જોડાયેલો હોય તો એને બેન્ઝોફિનોન તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે તો આ જે સ્ટ્રક્ચર છે શેનું છે બેન્ઝોફિનોનનું છે કે બે બેન્ઝીન રિંગ વચ્ચે C ડબલ બોન્ડ O જોડાયેલા હોય છે હવે એનું આઈયુપીએસી નામકરણ કરીએ આપણે તો આઈયુપીએસી નામકરણમાં ઓન પ્રત્યય લાગશે કેવો પ્રત્યય લાગશે ઓન તો જો અહીંયા તમને સ્ટ્રક્ચર આપેલું છે CH3 ડબલ બોન્ડ O તો આ પહેલો આ બીજો અને આ ત્રીજો કાર્બન એટલે એને શું લખીશું 3 મિથાઇલ 1
2 3 4 5 કાર્બન છે એટલે સાયક્લો પેન્ટેનોન કયો પ્રત્યય લાગ્યો ઓન બરાબર છે તો આ રીતે કીટોનનું નામકરણ થશે પછી તમને એક આપ્યો છે ડબલ બોન્ડ O CH2 CH3 તો આમાં કેટલા કાર્બન છે 1 2 અને 3 એટલે આમ જોવા જઈએ તો આ કાર્બનની એક બાજુ ઇથાઇલ સમૂહ જોડાયેલો છે અને એક બાજુ ફિનાઇલ જોડાયેલો છે બરાબર તો શું થશે અહીંયા પહેલા કાર્બન ઉપર તો 1 ફિનાઇલ એટલે આ બેન્ઝીન રિંગ આવી ગઈ બધા કેટલા 3 કાર્બન 1 ફિનાઇલ પ્રોપેન 1 ઓન બરાબર અથવા તો એને પ્રોપેનોન પણ તમે લખી શકો છો 1 ઓન ના લખવું હોય તો 1 ફિનાઇલ પ્રોપેનોન બરાબર છે આ જે કાર્બન છે ને પહેલા નંબરનો કાર્બન મળ્યો છે એટલે એ કાર્બન સાથે ફિનાઇલ રિંગ જોડાયેલી છે એટલે 1 ફિનાઇલ અને 3 કાર્બન છે એટલે પ્રોપેન અને કીટોન સમૂહ છે એટલે ઓન પ્રત્યય લાગે એટલે 1 ફિનાઇલ પ્રોપેનોન હવે આનું મારે આઈયુપીએસી નામકરણ કરવું હોય CH3COCH3 તો શું થાય તો જો કેટલા કાર્બન છે 3 કાર્બન છે એટલે પ્રોપેન કહેવાય બરાબર અને કીટોન સમૂહ છે એટલે ઓન પ્રત્યય લાગે એટલે એને હું પ્રોપેનોન કહીશ શું કહીશ પ્રોપેનોન એકદમ ઈઝી છે નામકરણ કંઈ જ નથી એમાં તમને ખબર પડવી જોઈએ કે પ્રત્યય કયો લગાવવાનો છે બાકી બીજું બધું એકદમ ઈઝી છે બરાબર તો આટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ જો પાછળ એક કરતાં વધારે સમૂહ ધરાવતા હોય તો એનું કઈ રીતે નામકરણ કરવું એ છે CH3 CH2 C ડબલ O CH2 C ડબલ બોન્ડ OH અહીંયા કીટોન પણ છે અને આલ્ડીહાઇડ પણ છે તો શું કરવાનું જ્યારે કીટોન અને આલ્ડીહાઇડ આપેલા હોય તો આલ્ડીહાઇડનો જ પ્રત્યય લગાવવાનો બરાબર છે તમે જે કયા ગ્રુપને પહેલી પ્રાયોરિટી આપવી એ પણ તમે 11 સાયન્સમાં ભણી ચૂક્યા છો સૌથી પહેલી પ્રાયોરિટી એસિડ હોય ને તો એસિડને જ મળે જ્યાં સુધી એસિડ હાજર હોય ત્યાં સુધી પહેલી પ્રાયોરિટી એસિડને મળે હવે અહીંયા આલ્ડીહાઇડ અને કીટોન છે તો પહેલી પ્રાયોરિટી કોને મળશે આલ્ડીહાઇડને મળશે એટલા માટે પ્રત્યય કોનો લગાડવાનો આલ્ડીહાઇડનો કીટોનનો નહીં બરાબર એટલા માટે અહીંયા હું લખું કે પહેલો બીજો અને ત્રીજા નંબરનો કાર્બન ત્રીજા નંબરના કાર્બન ઉપર ઓક્સો સમૂહ જોડાયેલો છે એવું કહેવાના 3 ઓક્સો એટલે ઓક્સિજન મીથેન ઇથેન પ્રોપેન બ્યુટેન અને પેન્ટેન તો શું કહીશ 3 ઓક્સો પેન્ટેનાલ કોનો પ્રત્યય લાગ્યો આલ્ડીહાઇડ એ જ રીતે બીજો એક આપેલો છે તમને CH3 CH CH3 C ડબલ બોન્ડ O CH CH3 CH3 બરાબર છે તો અહીંયા જો તમે શું થશે 1 2 3 4 અને 5 તો બીજા અને ચોથા નંબરના કાર્બન ઉપર શું જોડાયેલો છે મિથાઇલ સમૂહ જોડાયેલો છે એટલે 2 4 ડાયમિથાઇલ બરાબર હવે 5 કાર્બન છે તો શું લખીશ પેન્ટેનોન શું લખીશ એને હું પેન્ટેનોન અથવા તો ત્રીજા નંબર ઉપર કીટોન છે તો તમારે પેન્ટેનોન નહીં પેન્ટેન 3 ઓન લખો તો પણ ચાલે બરાબર છે એ જ રીતે તમને જુઓ CHONO2 તો અહીંયા 1 2 3 અને 4 ચોથી પોઝિશન ઉપર નાઇટ્રો સમૂહ જોડાયેલો છે એટલે હું આને લખીશ 4 નાઇટ્રો બેન્ઝીન આને શું કહીશ 4 નાઇટ્રો આ રિંગને બેન્ઝીન અને CHO ને હું શું લખીશ કાર્બાલ્ડિહાઇડ શું
કાર્બાલ્ડિહાઇડ અથવા તો એવું ના લખવું હોય તો હું શું લખી શકું 4 નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ શું લખી શકું એને હું 4 નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ એ જ રીતે એક કરતા વધારે CHO સમૂહ જોડાયેલા હોય તો હું શું કરીશ તો જો અહીંયા એટલા CHO સમૂહ જોડાયેલા છે 3 એક નંબરનો કાર્બન 2 નંબરનો કાર્બન અને 3 નંબરનો કાર્બન એક પહેલા નંબરના કાર્બન ઉપર છે બીજા ઉપર છે ને એક ત્રીજા ઉપર છે બરાબર તો હું આને શું લખીશ 1 2 3 ટ્રાય કાર્બાલ્ડિહાઇડ પ્રોપેન 1 2 3 કાર્બાલ્ડિહાઇડ બરાબર છે તો આ રીતે જે છે એ નામકરણ કરવામાં આવે છે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોનું જે નામકરણ છે એ આપણે આ પ્રમાણે કરીશું હવે આગળ છે જો તમને કોડો એક આપેલો છે જેમાં આયુપીએસી નામ આપ્યા છે એ સંયોજનના અને સામે એ સંયોજનના તમને સામાન્ય નામ આપેલા છે તો અહીંયા જુઓ તમને HCHO એનું સામાન્ય નામ છે ફોર્માલ્ડિહાઇડ લેબમાં કોઈ એને મિથેનોલ નહીં કે બધા એને શું નામથી બોલાવાય ફોર્માલ્ડિહાઇડ બરાબર જેમ એસિટાલ્ડિહાઇડ હતો એમ એક કાર્બન ધરાવતો હોય તો એને ફોર્માલ્ડિહાઇડ કહેવાય બરાબર છે એનું સામાન્ય નામ છે અને એ જ નામથી એ ફેમસ છે એ જ નામથી એ ઓળખાય છે બહુ ઓછું હોય છે કે આપણે એને મિથેનોલ કહેતા હોઈએ છીએ પછી છે એસિટાલ્ડિહાઇડ બે કાર્બન ધરાવતો છે એનું શું નામ થાય આયુપીએસી ઇથેનોલ થાય એ જ રીતે આઇસોબ્યુટેરાલ્ડિહાઇડ એટલે જે છેલ્લા કાર્બન સાથે બે મિથાઇલ સમૂહ જોડાયેલા છે એટલે એને શું કહીશું આપણે આઇસોબ્યુટેરાલ્ડિહાઇડ અને બીજું થશે એનું નામ 2 મિથાઇલ પ્રોપેનાલ જો CH3 CH CH3 CHO આની સાથે આ બે સમૂહ જોડાયેલા છે બરાબર એટલા માટે એક એનું નામ થશે આઇસોબ્યુટેરાલ્ડિહાઇડ મિથેન ઇથેન પ્રોપેન અને બ્યુટેન કારણ કે આઇસો લગાવ્યો છે એટલે કાર્બન તો આપણે 4 એ 4 ગણવા પડે એટલે બ્યુટેરાલ્ડિહાઇડ બરાબર પણ એનું આયુપીએસી નામ કરવું હોય તો 1 2 3 તો બીજા નંબરના કાર્બન પર મિથાઇલ છે એટલે 2 મિથાઇલ મિથેન ઇથેન પ્રોપેન પ્રોપેનાલ આ રીતે એનું નામકરણ કરવામાં આવે છે તો તમને જો થેલાલ્ડિહાઇડ બેન્ઝીન 1 2 ડાઇકાર્બાલ્ડિહાઇડ એટલે કે એક બેન્ઝીન ઉપર બે CHO સમૂહ જોડાયેલા છે એક બેન્ઝીન ઉપર બે CHO સમૂહ જોડાયેલા છે તો એટલા માટે હું શું કહીશ બેન્ઝીન 1 2 ડાઇકાર્બાલ્ડિહાઇડ બરાબર છે તો એનું એ શું થશે આયુપીએસી નામ થશે પણ એનું સામાન્ય નામ છે થેલાલ્ડિહાઇડ આગળ પ લખ્યો છે પણ એ સાયલન્ટ છે એને થેલાલ્ડિહાઇડ તરીકે જ ઓળખવામાં આવે છે તો એ થેલાલ્ડિહાઇડ તરીકે વધારે ઓળખાય છે કોઈ એને 1 2 ડાઇકાર્બાલ્ડિહાઇડ એવું કહેતું નથી એનું સામાન્ય નામ વધારે ફેમસ છે આયુપીએસી કરતા બરાબર છે એ જ રીતે કીટોન સંયોજનનો આપ્યો છે મેસિટાઇલ ઓક્સાઇડ છે એક બરાબર તો આ પ્રકારે જે અઘરા નામ છે બરાબર તો એ જે નામ છે અઘરા એ વધારે પૂછાવાની પોસિબિલિટી છે જો પેન્ટેનાલ છે એને વેલેરાલ્ડિહાઇડ તરીકે ઓળખીએ છીએ અને પ્રોપ 2 ઇનાલ તો પ્રોપ 2 ઇનાલ એટલે શું તો જો અહીંયા CH3 ડબલ બોન્ડ CHCHO 1 2 અને 3 બીજા નંબરના કાર્બન પર ડબલ બોન્ડ છે એટલે 2 ઇનાલ એટલે ઇન વત્તા આલ ઇન પ્રત્યે કોનો લાગે ડબલ બોન્ડ અને આલ પ્રત્યે કોનો લાગે આલ્ડિહાઇડ ઇન અને આલ ભેગું થાય એટલે શું થાય ઇનાલ મિથેન ઇથેન પ્રોપેન તો કે પ્રોપેન 2 ઇનાલ તો પ્રોપેન 2 ઇનાલનું સામાન્ય નામ છે એક્રોલિન શું કહેવાય છે એને એક્રોલિન આ રીતે અમુક નામ જે છે જે અઘરા છે થોડા અટપટા છે કે ના સાંભળ્યા હોય એવા કે એના જે મિથેનની ને કાર્બનની સંખ્યા સાથે મેચ ના કરતા હોય એના કરતાં કંઈક અલગ જ હોય એવા નામ પૂછાવાની પોસિબિલિટી એક્ઝામમાં વધારે હોય છે
એટલે આપણે એ ખાસ ધ્યાન રાખીશું. હવે આગળ આપણે જોઈએ કાર્બનિક સમૂહનું બંધારણ. તો કાર્બનિક સમૂહ છે એમાં આ રીતે બંધ તમને જોવા મળે છે. આપણને ખબર હોવી જોઈએ કે જ્યાં ડબલ બોન્ડ હોય ત્યાં એક સિગ્મા હોય અને એક પાઈ હોય. એટલે કે આ પણ કેવા છે? સિગ્મા બંધ છે. બરાબર છે. તો કાર્બન પાસે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. તો એ 4 માંથી 3 જે ઇલેક્ટ્રોન છે એ કેવા બંધ બનાવશે? સિગ્મા બંધ બનાવશે. એની પાસે વધેલો એક ઇલેક્ટ્રોન એ p કક્ષકમાં હશે. એ ઓક્સિજનમાંની p કક્ષક સાથે ઓક્સિજનની p કક્ષક સાથે સમિશ્રિત થઈ અને કયો બંધ બનાવશે? તો કે પાઈ બંધ બનાવશે. બરાબર છે. બીજું કે ઓક્સિજન પર શું રહેલા છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે ત્યાં એક ઇલેક્ટ્રોન વાદળ પણ ઊભું થશે. બરાબર છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે કાર્બન ઓક્સિજન અને આ જે કોણ છે એ કેવો છે? 120 નો ખૂણો જોવા મળે છે. અહીંયા જે કાર્બન ઓક્સિજન વચ્ચે ખૂણો જોવા મળે છે એ કેવો જોવા મળે છે? અહીંયા 120 નો ખૂણો જોવા મળે છે. અને એક જ સમતલમાં શું હશે? પાઈ ઇલેક્ટ્રોન વાદળ. એટલે આ જે પાઈ બંધ બને છે એનું ઇલેક્ટ્રોન વાદળ અહીંયા ઊભું થશે. આ રીતે અહીંયા ઇલેક્ટ્રોન વાદળ એના સમતલમાં જ ઊભું થશે. એટલે કે આ બધા જે છે એ એક જ સમતલમાં જોવા મળે છે. આને એક સમતલ કહેવાય. બધા જ પરમાણુઓ કેવા છે? એક સમતલમાં રહેલા છે. હવે આપણે કાર્બનિક સમૂહની વાત કરતા હોઈએ તો આપણને ખબર હોવી જોઈએ કે કાર્બન ઓક્સિજન વચ્ચે બંધ હોય ત્યારે ઓક્સિજન હંમેશા વધારે વિદ્યુતનો ઘટક છે. એટલે ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આવે તો કાર્બન ઉપર કેવો વીજભાર આવે? ધન વીજભાર આવે. કઈ રીતે જોઈએ? એની વચ્ચે જો સહસ્પંદન થાય તો શું થાય? તો સહસ્પંદન થાય તો આ બંધ પરના ઇલેક્ટ્રોન છે ક્યાં શિફ્ટ થઈ જશે? ઓક્સિજન ઉપર શિફ્ટ થઈ જશે. એટલે ઓક્સિજન ઉપર માઈનસ ચાર્જ આવશે, કાર્બન ઉપર કેવો ચાર્જ આવશે? પ્લસ ચાર્જ આવશે. એટલે ત્યાં ધ્રુવ્ય બંધ ઊભો થશે. એટલે એ દ્વિધ્રુવ્ય ચાપ માત્રાનું મૂલ્ય કંઈક ધરાવશે. હવે આપણે વાત કરીએ તો અહીંયા જે ધન વીજભારિત છે એ પોતે કોના તરફ આકર્ષી શકે? ધન હોય ઋણ તરફ. એટલે એને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી. ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તશે. જ્યારે ઓક્સિજન એ ઋણ છે એટલે કોના તરફ આકર્ષાઈ શકે? ધન તરફ. એટલે એ જે છે એ કેન્દ્રાનુરાગી તરીકે વર્તશે. ઓક્સિજન એ કેન્દ્રાનુરાગી તરીકે વર્તશે, જ્યારે કાર્બન છે એ ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર તરીકે વર્તશે. કોઈ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા થતી હશે તો એ કાર્બન ઉપર થશે અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ થતી હશે તો એ ઓક્સિજન ઉપર થશે. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે લુઈસ એસિડ અને કેન્દ્રાનુરાગી એટલે લુઈસ બેઝ. ઇલેક્ટ્રોન અનુરાગી કેવો છે? ધન છે. એટલે લુઈસ એ શું થશે? ઇલેક્ટ્રોન અનુરાગી એ લુઈસ એસિડ તરીકે વર્તશે. એનો મતલબ લુઈસ એસિડની વ્યાખ્યા શું થાય કે જે પોતાની ઇલેક્ટ્રોન પેરનું દાન કરે. તો અહીંયા શું કર્યું? કાર્બને એની ઇલેક્ટ્રોન પેરનું દાન ઓક્સિજનને કરી દીધું. એટલે પોતે એસિડ તરીકે અને આને સ્વીકારી એટલે પોતે લુઈસ બેઝ તરીકે વર્તશે. તો આ છે આપણે કાર્બનિક સમૂહનું બંધારણ કે જેની અંદર સિગ્મા અને પાઈ બંધ આવેલા હોય છે. બરાબર છે. તો આપણે આજે આટલું રાખીશું. બીજું જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર. આપણને લખાણ સંબંધિત ક્વેશ્ચન આપ્યા છે એ આપણે થોડા જાતે ટ્રાય કરીશું. બરાબર છે. ઘરે આજે આપણે આટલું રાખીશું.